નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી. ડે સ્પેશિયલ કાર્યક્રમનો આજનો જે વિષય છે એ છે ગરબાનો ગેટઅપ, ચણિયાચોળી સાથે ટેટુ. કારણ કે હવે નવરાત્રિને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, આમ કહીએ તો કલાકો જ બાકી રહ્યા છે. ઘર આંગણે જ્યારે નવરાત્રિ આવીને ઊભી છે ત્યારે ચોક્કસથી ખેલૈયાઓમાં એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને એ ટ્રેન્ડ છે સરસ ફેશનેબલ લુક આપવાનો અને સાથે ટેટુ કરાવવાનો. જી હા, ટેટુ કરાવવાનું અત્યારે ખેલૈયાઓ છે, યંગસ્ટર્સ છે, તેમાં ખૂબ જ વધારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. પરંતુ જો તમે ટેટુ કરાવો છો તો કેટલીક વાતનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી બની જતું હોય છે. જેમ કે ટેટુ માટે જો એક જ પ્રકારની સોયનો ઉપયોગ કરવામાં આવે તો તે જોખમી સાબિત થઈ શકે છે. કેટલીક બીમારી છે તેને પણ નોતરી શકે છે. હિપેટાઇટિસ જેવી જે બીમારી છે તે પણ સ્વરૂપ લઈ શકે છે. તો દરેક વસ્તુનું તમારે ધ્યાન રાખવું જરૂરી છે. સાથે આપણે આઉટફિટ ઉપર પણ વાત કરીશું કે નવરાત્રિને લઈને જે પ્રમાણે અત્યારે આઉટફિટ કેરી કરવામાં આવતા હોય છે, અત્યારે જે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તો તેના વિશે પણ વાત કરીશું. અને આ જ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ચૂક્યા છે જાગૃતિ પરમાર, જેઓ ટેટુ એન્ડ કોસ્મેટોલોજી આર્ટિસ્ટ છે. આપનું સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર. થેન્ક યુ, ધન્યવાદ. અને સાથે જ છે ધ્રુતિ શાહ, જેઓ ફેશન ડિઝાઇનર છે. આપનું પણ સ્વાગત છે થેન્ક યુ સ્ટેશનની મેમ. અંદર. જી, તો જે રીતે અત્યારે આપણે વાત કરી રહ્યા છે, ખાસ કરીને ખેલૈયાઓમાં આ વખતે કહેવાય ને કે ફેશનેબલ લુક આપવો છે, સરસ મેકઅપ કરવો છે, વોટરપ્રૂફ મેકઅપ કરવો છે, આ બધાની વચ્ચે અત્યારે ટેટુનો જે ટ્રેન્ડ છે એ ખૂબ જ જોવા મળી રહ્યો છે. દરેક જગ્યાએ પહેલાના સમયમાં લોકો છૂંદણા કરાવતા હતા, પરંતુ અત્યારે જે પ્રમાણે ટેટુનો ક્રેઝ લોકોની અંદર જોવા મળી રહ્યા છે. તો જાગૃતિબેન, સૌપ્રથમ આપને એક સવાલ કરવો છે કે ટેટુનો ટ્રેન્ડ આ વર્ષે કેવો જોવા મળી રહ્યો છે? યસ યસ. સો બધાને નવરાત્રીમાં મારા જય માતાજી. ટાટુ માટે સ્પેશિયલી જે આજે આપણે વાત કરવાના છીએ, તો આ વખતની નવરાત્રી કંઈક બહુ વિશેષ છે. વિશેષ એટલા માટે કે ઘણા બધા લોકોએ આગાહી કરી છે કે આ વખતે વરસાદ પડવાનો છે. તો જેમ આયોજકો વોટરપ્રૂફ આયોજન કરવા માટે જે કંઈ બી તૈયારી કરીને બેઠા છે, એવી જ રીતે ખેલૈયાઓ પણ પોતાની જાતને સજ્જ થઈને કઈ રીતે વરસાદ સાથે આપણે ગરબા રમવાના છે એ તૈયારી માટે લાગી રહ્યા છે. સાથે ટેટુની હું અગર વાત કરું તો નોર્મલ ટેટુ કરતા આ વખતે વોટરપ્રૂફ ટેટુ જે છે એની સ્પેશિયલ ડિમાન્ડ છે. જેમાં સ્ટીકર ટેટુ હોઈ શકે અને અમુક એવા કલર છે જે પરસેવા કે પાણી દ્વારા એ રેલાઈ ના જાય અને એ બોડી પર સ્ટીક થઈને રહે અને ખૂબ જ સુંદર ડિઝાઇન થઈ રહે, એ માટેની આ વખતની તૈયારીઓ છે. ચોક્કસથી, એટલે કે વરસાદ સાથે પણ ખેલૈયાઓ ગરબે ઘૂમવા તૈયાર છે. અને ફેશન તો ઓબ્વિયસલી કેવી રીતે ભૂલી શકાય. આખરે ટેટુ છે અત્યારે ટ્રેન્ડ બન્યો છે ને, ખાસ કરીને આપણે જોતા હોઈએ છીએ યંગસ્ટર્સમાં દરેક જગ્યાએ બોડી પાર્ટ્સ પર ટેટુ બનાવવાનો ક્રેઝ છે. તો જાગૃતિબેન, આ ટેટુ તો આપણે બનાવી લઈએ છીએ, પરંતુ એ પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી બની જતું હોય છે. તો કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ સૌ પ્રથમ? ટેટુ જેવી રીતે બેન આપણે બે ટાઈપના હોય છે. એક તો છે પરમનન્ટ ટેટુ અને એક છે ટેમ્પરરી ટેટુ. જે રેગ્યુલર ટેટુ છે પરમનન્ટ, એ એકદમ પ્રોફેશનલ કામ હોય છે. અને જે નવરાત્રી રિલેટેડ અગર આપણે વાત કરીએ તો એ છે ટેમ્પરરી ટેટુ. અને ટેમ્પરરી ટેટુ વિવિધ કલરથી થાય છે જે બોડીના ઉપર રહે છે. પરંતુ અગર પરમનન્ટ ટેટુની વાત કરીએ તો હમણાં જેમ આપે કીધું એ રીતે ઘણા બધા હાઇજીનના કારણે અમુક મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના હોય છે. સ્પેશિયલી જો નવરાત્રીની જ વાત આપણે કરતા હોઈએ તો અહીંયા લોંગ લાસ્ટિંગ ટેટુની અગર આપણે વાત કરીએ તો એમાં ચોક્કસપણે અમુક કેમિકલનો ઉપયોગ થાય છે, જે લોંગ લાસ્ટિંગ માટે સ્પેશિયલી બોડી માટે વાપરવામાં આવે છે. બટ એઝ એ પ્રોફેશનલ આર્ટિસ્ટ એ લોકો પ્રિફર નથી કરતા. તો ટેટુ બોડીના ઉપર છે કે સ્કિનના અંદર જાય છે, એને રિલેટેડ ચોક્કસપણે આપણે હાઈજીન અને અમુક બીમારીઓ ના થાય એની આપણે ચોક્કસ ધ્યાન રાખવું પડે છે. ચોક્કસથી. આપણી સાથે અન્ય ગેસ્ટ જોડાયા છે ધ્રુતિબેન. ધ્રુતિબેન, આપ ફેશન ડિઝાઇનર છો. આ યસ વર્ષે મેમ. નવરાત્રી એટલે કે 2025ની જે નવરાત્રી છે, ખાસ કરીને કયો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે આઉટફિટને લઈને? પહેલા તો તમને ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મને આવો ચાન્સ આપ્યો છે. હવે આ 2025 ની નવરાત્રીમાં
બહુ બધી ડિફરન્ટ સ્ટાઇલ નવી નવી માર્કેટમાં આવી છે. પહેલા તો એવું હતું કે નવરાત્રી એટલે પરંપરાગત ટ્રેડિશનલ, બધા લોકો મોસ્ટલી ટ્રેડિશનલ કપડાં જ પહેરતા હતા. પણ હવે ટ્રેડિશનલની સાથે ફ્યુઝન લુક વાળી ચણિયાચોળીઓનો પણ બહુ ટ્રેન્ડ છે. યંગસ્ટર્સને તો ફ્યુઝન લુક એટલે બહુ જ ખૂબ જ ગમે એમને. ફ્યુઝન લુક વાળી ચણિયાચોળી અત્યારે બહુ જ ચાલી રહી છે. પહેલા લોકો એવું હતું કે નવરાત્રી એટલે બસ મતલબ મોસ્ટલી રેડ, યલો, ગ્રીન એવા પર્ટિક્યુલર કલર જ પહેરતા. પણ હવે તો જી. નવરાત્રીમાં બધા મોસ્ટલી અલગ અલગ પેસ્ટલ કલર્સ પણ પહેરવા લાગ્યા છે. જેવી કે બ્લુ કલર છે, પાવડર બ્લુ કલર છે, લાઇટ પિંક કલર છે, પર્પલ કલર છે, એવા લાઇટ પેસ્ટલ કલરનો પણ વધારે યુઝ થવા લાગ્યો છે. જી. બધા લોકોની અલગ અલગ ચોઈસ હોય છે. યંગસ્ટર્સની વાત કરીએ તો એ લોકોને થ્રી પીસ જેવી ચણિયાચોળીઓનો પણ હવે વધારે પસંદ કરવા લાગ્યા છે, જેમાં સીવલેસ બ્લાઉઝ આવે, ઉપર કોટી હમ. આવે અને નીચે ચણિયો આવે. હવે થોડા એજેડ લોકો હોય, જે મેરિડ હમ. લોકો હોય, વુમન્સ હોય, એ લોકોમાં ચણિયાચોળીનો ટ્રેન્ડમાં સિલ્કની ચણિયાચોળીઓ, કોટનની જગ્યાએ હવે સિલ્કની ચણિયાચોળીનો ટ્રેન્ડ આવી ગયો જી. છે. જેમાં વિન્ટેજ દુપટ્ટા હોય, વિન્ટેજ ચણિયાચોળી હોય, એટલે દરેક લોકોની ચોઈસ પ્રમાણે હવે અલગ અલગ પ્રકારની માર્કેટમાં ચણિયાચોળીઓ નવી આવવા લાગી છે. અમારા કસ્ટમર બી અમારી પાસે બધા પોતપોતાની ઈચ્છા પ્રમાણે અને ચોઈસ પ્રમાણે અલગ અલગ લુક વાળી ચણિયાચોળી કરાવતા હોય છે. હવે જી. આ જમાનામાં છે ને ઘણા ઇવેન્ટ્સ વાળા એવા હોય છે કે જે પોતાના પર્ટિક્યુલર કલર્સની જ ઇવેન્ટ રાખતા હોય છે. જેમ કે વ્હાઈટ કલર, અત્યારે વ્હાઈટ કલરની જી. ચણિયાચોળી માર્કેટમાં બહુ ટ્રેન્ડમાં છે. વ્હાઈટ કલરની ચણિયાચોળીમાં કડીઓ વ્હાઈટ હોય, એની સાથે બીજા બે ત્રણ કલરની અલગ અલગ કડીઓમાં ઘેરવાળા ચણિયાનો પણ બહુ વધારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ચોક્કસથી ધ્રુતિબેન, અત્યારે મિક્સ એન્ડ મેચનો પણ કોઈ ટ્રેન્ડ ચાલી રહ્યો છે? આ મિક્સ એન્ડ મેચ નો જ ને, આ કડીવાળી ચણિયાચોળીમાં બહુ બધા કલર્સ વાળા ચણિયા બને જી. છે. પર્ટિક્યુલર કોઈ એક જ કલર નહીં, 15-16 કલર હોય, કડીઓ હોય તો હમ. એમાં 4-5 કલરના કડીઓથી અલગ અલગ ઘેરવાળા ચણિયાચોળી રેડી કરવામાં આવે છે. અને એની ઉપર બ્લાઉઝમાં કેડિયા, પહેલા જે કેડિયા ચાલતા હતા અત્યારે ફરીથી હમ. આવ્યા છે. અને પહેલા એવું હતું કે નવરાત્રીમાં કોટનના ચણિયાચોળીઓને જ ઇમ્પોર્ટન્સ આપવામાં આવતું હતું, પણ હવે સિલ્ક, વિન્ટેજ એવા ફ્યુઝન વાળા ચણિયાચોળીનો લુક વધારે થઈ ગયો છે. પહેલા લોકો સેટમાં પણ એવું હતું કે અમુક સેટ જ પહેરતા હતા. હવે જર્મન સિલ્વરના સેટનો પણ ટ્રેન્ડ વધારે આવી ગયો છે. લોકો જર્મન સિલ્વરના સેટ, મોતીવાળા સેટને પણ વધારે ઇમ્પોર્ટન્સ આપી રહ્યા છે. યંગસ્ટર તો ફૂટવેરને પણ એટલું બધું ઇમ્પોર્ટન્સ આપી રહ્યા છે. શૂઝ છે, ચપ્પલ છે, એ બધામાં પણ ટ્રેડિશનલ લુક આપીને એનો પણ ટ્રાય કરી રહ્યા છે. ચોક્કસથી. જાગૃતિબેન, તમે ટેટુ આર્ટિસ્ટ છો, તો તમારી પાસે એવા પણ લોકો આવતા હશે કે કપલમાં જેમને ટેટુ કરાવવું હોય, મધર ડોટરને કરાવવું હોય કે ફાધર અને સનને કરાવવું હોય, એવી રીતે પણ લોકો આવતા હશે. અને ચોક્કસથી ટેટુ કરાવતા પણ હશે. જો કે ક્રેઝ એટલો બધો વધી ગયો છે અત્યારે, દરેક લોકો પસંદ તો કરે છે, પરંતુ ક્યાંક સ્કિનનું ધ્યાન રાખવું પણ એટલું જરૂરી બની જતું હોય છે. તો ટેટુ કરાવવાના કારણે સ્કિન એલર્જી થઈ શકે છે કે કેમ, એ જણાવશો? ઓકે, તો સૌથી પહેલા તમે કહ્યું કે કપલ ટેટુ જે છે એમાં જ્યારે રિલેશન જી. અને આપણા જે નવરાત્રીના થીમ ને બંનેને કમ્બાઈન કરવાનું હોય, તો બટ ઓબ્વિયસ કે આપણી પાસે બહુ બધા સબ્જેક્ટ છે. ડિઝાઇનની હું વાત કરું તો આપણે અત્યારે સ્પેશિયલી ટ્રેડિશનલ ડિઝાઇનને ધ્યાનમાં રાખતા હોઈએ છીએ, જેમાં માતાજીનો ગરબો, સાથીઓ અને ટ્રેડિશનલ જે આપણા ચૂંદણા થતા હોય એ બધી જ વસ્તુ આમાં આવરી લેવામાં આવે છે. બે જી. પેરની અંદર હસબન્ડ વાઈફ છે કે મધર ડોટર છે કે ફાધર સન છે, એ આવે છે. પ્લસ આખા ગ્રુપ બી આવે છે. જેમ બેને કહ્યું કે એક થીમ હોય છે કે આજે બધા વ્હાઈટ કલરના ચણિયાચોલી પહેરીને જઈશું ને. જી. જી. આજકાલ તો ઓલમોસ્ટ ઓર્ગેનાઇઝર બી થીમ બેઝ આખું ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે. અને આમાં તમે જોતા જ હો છો, આ વખતે સેલ્ફી બૂથના બહુ જ વધારા તમને જોવા મળશે. કેમ કે લોકોને ગરબાનું જેટલું ઇન્ટરેસ્ટ છે, મને લાગે છે એનાથી થોડું વધારે હમ. સેલ્ફી અને રીલ બનાવવાનો ટ્રેન્ડ છે. તો આ ટ્રેન્ડની અંદર જી. જ્યારે આપણે ગ્રુપમાં કે પેરમાં જ્યારે ટેટુ બનાવીએ છીએ, ત્યારે બટ ઓબ્વિયસ છે કે એની અંદર આપણે એ સેલ્ફીમાં અને સોશિયલ મીડિયામાં પણ આ કવર કરવાનું હોય. અને અત્યારે ગરબા તો 2-3 કલાક રમે, પણ આ બધી વસ્તુ જે છે એ રાતભર ફોટો અને રીલનું શૂટ થતું હોય છે. અત્યારે જે આની અંદર જે કલર વાપરવામાં આવે છે, એને લોંગ લાસ્ટિંગ કરવા જી. માટે જે કંઈ બી પ્રોડક્ટ યુઝ કરવામાં આવે છે. અગર પરમનન્ટ ટેટુની હું વાત કરું તો નવરાત્રીના આગળ આગળ જેમને પરમનન્ટ ટેટુ કરેલું હોય, એમનું હજુ સ્કિનનો જી. જે ઘાવ છે એ પ્રોપર 1 મહિના સુધી ભરાતો હોય. એટલે કે અગર નવરાત્રીની પહેલા કર્યું હોય તો એ હીલિંગ પ્રોસેસમાં હોય એ ટેટુ.
તો મારી એવી એડવાઇસ છે કે અગર તમારું પરમનન્ટ ટેટુ છે તો નવરાત્રીના અઠવાડિયા પહેલા સુધીમાં ના બનાવવું જોઈએ. કેમ કે આપણે જી જ્યારે ગરબા રમીએ છીએ ત્યારે પરસેવો થાય છે અને આપણા જે કપડાં, મેકઅપ અને ઘરેણાના જે બેક્ટેરિયા જે છે એ ટેટુના ઘાવમાં જઈ શકે છે અને આ વખતે ઇન્ફેક્શનના ચાન્સીસ બી વધી શકે છે. કેમ કે જેટલું રિસ્ક ટેટુની પ્રોડક્ટમાં છે એટલું જ રિસ્ક એની આફ્ટર કેરમાં બી છે. તો સૌથી પહેલા તો પરમનન્ટ ટેટુ નવરાત્રીની આજુબાજુ ના કરાવવું જોઈએ. બીજી વસ્તુ કે અગર તમે ટેમ્પરરી ટેટુ બી કરાવો છો તો એવી કોશિશ કરો કે એને તમે ડેઈલી ચેન્જ કરી શકો. એક ટેટુ તમે 2-3 દિવસ કે 7-8 દિવસ સુધી અગર રાખશો તો ત્યાં જી પરસેવો બ્લોક થઈ જશે, જેથી સ્કિન ડિસીઝ થવાના ચાન્સીસ છે. તો આવા ઘણા બધા ફેક્ટર ટેટુ અને મેકઅપમાં આપણે ધ્યાન રાખવાના હોય છે. ઓકે, જાગૃતિબેન, ખૂબ સરસ વાત કરી છે આપણે સ્વેટિંગની જે વાત કરી છે, કારણ કે આપણે ગરબા રમતા હોઈએ છીએ તો ઓબ્વિયસલી સ્વેટિંગ તો થવાનું જ છે અને ખાસ કરીને આપણે એ લોકો એવા છીએ ને કે ગરબે ઘૂમવા માટે કંઈ પણ કરીશું, અલગ અલગ મેકઅપ કરીશું, 9 દિવસ આપણે ખૂબ જ સુંદર સજી ધજીશું અને ગરબાનો આનંદ પણ માણીશું, ભક્તિ પણ કરીશું. આ બધાનું કોમ્બો કહીએ ને એ નવરાત્રી. ખાસ યસ. કરીને વાત કરીએ ધૃતિબેન, આપની પાસે આવું છું. જે રીતે અત્યારે આપણે ચણિયાચોળીની વાત કરી રહ્યા છીએ, તો ઘરે સસ્તું અને સારું આઉટફિટ જો રેડી કરવું હોય તો કેવી રીતે કરી શકાય, એના વિશે જણાવશો કે ઓછા ખર્ચામાં થઈ જાય? ઓછા ખર્ચામાં કરવું હોય તો અત્યારે કોટનના ચણિયાચોળી સારા લાગે છે. કોટનના ચણિયાચોળીના મટીરિયલમાં તમે ઓલ્ડ ઇઝ ગોલ્ડ મિરર વર્ક કરાવો, કચ્છીનું ભરત કરાવો, એ બધામાં તમે ઓછા વર્કમાં સારા ચણિયાચોળી ઘરે રેડી કરી શકો છો. કેમ કે સિલ્કના ચણિયાચોળી તમે કરવા જાઓ તો એ કોસ્ટમાં થોડા વધારે કોસ્ટલી થઈ જાય છે. એટલે કોટનના ચણિયાચોળીને તમે આ બધા 2-3 ટાઈપના અલગ અલગ મિક્સ એન્ડ મેચ વર્ક કરીને એને રિઝનેબલ પ્રાઇસમાં તમે રેડી કરી શકો છો. ચોક્કસથી. અને અત્યારે છોકરીઓને એક ટેન્શન હોય છે કે ભાઈ મારે કપડાં રિપીટ નથી કરવા, રિપીટેડ કપડાં જોઈએ જ નહીં. અત્યારે એવું પણ જોવા મળતું હોય છે. તો એની આઉટફિટને માટે લઈને તમે પણ શું સલાહ આપશો? જી. અત્યારે એવા પણ અમે ચણિયા રેડી કરીએ છીએ જે 2 in 1 હોય છે. બંને સાઈડ પહેરી શકાય. ઓકે. એક સાઈડ પહેરો તો તમે અલગ કલર હોય અને ડિફરન્ટ સાઈડ એને કરો તો એને બીજો કલર થઈ જાય. ઊંધા કરો તો બીજા કલરના ચણિયાચોળી થઈ જાય. તો એની ઓકે. માટે તમારે ઉપરના ચણિયાચોળીમાં ચણિયો તો 2 સાઈડથી પહેરી શકો, એટલે ઉપર બ્લાઉઝ અને ચુન્ની જી. તમે અલગ અલગ નાખીને આવી રીતે અલગ અલગ ટાઈપના ચણિયાચોળી કરી શકો છો. ચોક્કસ, એટલે 2 in 1 જોવા મળશે, જેથી કરીને ખર્ચો પણ બચી જશે અને સાથે ન્યૂ લુક ક્રિએટ કરી શકો છો. ચોક્કસથી. યસ, 2 કલરમાં ડિફરન્ટ કલર થઈ જાય 2 in 1 સાઈડમાં. ચોક્કસથી. જાગૃતિબેન, જે રીતે બાળકોને ટેટુ કરાવવું જોઈએ કે નહીં, એ પણ એક સવાલ મારા મનની અંદર થઈ રહ્યો છે. તો બાળકોએ ટેટુ કરાવવું જોઈએ કે નહીં, એના વિશે દર્શક મિત્રો જણાવશો? યસ. તો બાળકો જે છે એ અત્યારે જ્યારે મેદાનમાં ઉતરે છે ત્યારે એ લોકો પોતાની મસ્તીમાં જ હોય છે. એ લોકોને જેટલું મોટા લોકો આપણે મેકઅપ ને કપડાં ને ઘરેણામાં જે આપણે એકદમ પરફેક્શન જોઈએ, બાળકોને મોટા ભાગે એમના પેરેન્ટ્સ છે એ રેડી કરતા હોય છે. તો એ લોકોને એકવાર રેડી કર્યા અને એમને મેદાનમાં મૂકી દીધા પછી એ લોકોને એના કપડાની કે એની બહુ આપણા જેટલી કેર નહીં હોતી. એટલે એ લોકો ગમે તેમ રમે, મસ્તી કરે. એ લોકો મોટા ભાગે મસ્તી કરવા ઉતરતા હોય છે. અગર એમને ટેટુ કરવામાં આવે તો એમને મોટા ભાગે એકદમ સેફ ટેટુ કરવું જોઈએ. કેમ કે એમની સ્કિન એટલી બધી મેચ્યોર ના હોય જે કેમિકલને એક્સેપ્ટ કરી શકે. તો જ્યારે બી તમને એવું લાગે કે બાળકોને આપણે ટેટુ કરવાનું છે, અધરવાઇઝ તમારે કોઈ સેન્સિટિવ સ્કિનને ટેટુ કરવાનું છે કે જે લોકો તડકામાં જવાથી પણ એમને રેડ રેડ થઈ જતું હોય, તો આવી સેન્સિટિવ સ્કિનને જ્યારે આપણે ટેટુ કરવાનું છે તો એ લોકોની અમુક હું તમને ટ્રિક્સ બતાવું છું. એ તમે એની સાથે કામ કરશો તો તમે એના કોઈ બી સાઈડ ઇફેક્ટથી બચી શકશો. તો એની સૌથી પહેલી ટ્રિક છે કે તમારે જ્યારે જે પાર્ટ પર ટેટુ કરવું છે ત્યાં તમારે પેટ્રોલિયમ જેલી લગાવી દેવાની. એના ઉપર એક પફ દ્વારા થોડો પાવડર લગાવી દેવાનો અને ત્યાર પછી તમારે એક્રેલિક કલર આવે છે જે પેન્ટિંગ માટેના કલર છે અને સ્ટેશનરીની શોપ પર મળી જાય. એનાથી તમે પેન્ટિંગ કરી શકો. અગર તમને ટેટુનું ડ્રોઈંગ નથી આવડતું તો તમે ઇયરબડ આવે છે એનાથી ડોટ ડોટ વાળી ડિઝાઇન કરી શકો. નાની નાની બોટલના જી. ઢાંકણા છે એને ડીપ કરીને એને આપણે છાપણી કરી શકીએ. તો શું થશે હમ. કે આ કલર જે છે એની અને સ્કિનની વચ્ચે એક લેયર આવી ગયું હશે પેટ્રોલિયમ જેલી અને પાવડરનું. તો એને સ્કિનને નુકસાન નહીં કરે.
પ્લસ પરસેવામાં એ રેલાશે બી નહીં અને આસાનીથી એમને જ્યારે વોશ કરવું હશે ઘરે જઈને તો એ આસાનીથી વોશ બી થઈ શકે. તો સેન્સિટિવ સ્કિન અને બાળકો માટેની આ બહુ સરસ ટ્રીક છે જે લોકો એન્જોય બી કરી શકશે ટેટુને અને નુકસાન બી નહીં થાય. જાગૃતિબેન, અત્યારે ખેલૈયાઓ વધુ સ્ટાઇલિશ દેખાવા માંગતા હોય છે, મોડર્ન લુક ક્રિએટ કરવા માંગતા હોય છે ને એટલા જ માટે ટેટુ પણ કરાવતા હોય છે. ક્યાંક એવું પણ બનતું હોય છે કે દેખાદેખી એને ટેટુ કરાવ્યું તો હું પણ કરાવું, અને હવે જો કરાવવું છે અને કરાવી દીધું છે પણ એનું પૂરતું નોલેજ નથી હોતું, તો કઈ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જે બિગિનર છે, જેમણે ફર્સ્ટ ટાઈમ ટેટુ કરાવ્યું હોય પણ તેનું કોઈ નોલેજ જ ન હોય? ઓકે, સો એને કહેવાય છે ટેટુ આફ્ટર કેર. સો જેવી જી. રીતે કે અગર પરમનન્ટ ટેટુ છે તો એની આફ્ટર કેરમાં તો બહુ જ ધ્યાન રાખવાનું હોય છે, કેમ કે આપણે સ્કિનની અંદર કામ કરેલું હોય છે. પણ અહીંયા અગર હું સ્પેશિયલી નવરાત્રીની વાત કરું તો નવરાત્રીમાં અગર કોઈએ ટેટુ કરાવેલું છે અને માનો કે એ 8-9 વાગ્યાથી 12-1-2 વાગ્યા સુધી ગરબા રમે છે અને રમીને જી. જ્યારે એ ઘરે જાય છે તો એમને જે કંઈ બી પરસેવો, ધૂળ, મિટ્ટી અથવા તો જે કંઈ બી ઘરેણાં પહેરેલા છે એના કંઈ રેશિસ થઈ ગયા હોય, આ બધી વસ્તુનું જે છે બોડી પર 100% ક્લીન કરવું બહુ જરૂરી છે. તો બહુ જ થાકેલા હોય અને ઘરે જઈને આપણે બાથ લઈને નાહીને આપણે સૂઈ જઈએ બરાબર, તો જ્યારે તમે મેકઅપ અને ટેટુ આ બંને માટે તમારે સ્પેશિયલી થોડો ટાઈમ કાઢવો પડશે, એટલીસ્ટ 15-20 મિનિટ, અડધો કલાક, કે તમે એને ઘરે જઈને કઈ રીતે એને રિમૂવ કરવાનું છે, જેનાથી એ જગ્યા ઉપર તમે બીજે દિવસે ઉઠો ત્યારે અને ફરી નેક્સ્ટ ડે ગરબા રમવા માટે એ સ્કિન જે છે એ પ્રિપેર રહે. તો એના માટે તમારે આફ્ટર કેર બહુ જરૂરી છે. અગર તમે એક્રેલિક કલરથી કામ કર્યું છે ટેટુનું, જી. અગર ટેટુના સ્ટીકર લગાવેલા છે, અગર છોકરીઓએ ફેસ પર હું ટિપ્સ બી સાથે આપી દઉં કે જે આઈ લાઇનર આવે એનાથી ટ્રેડિશનલ જે ટપકા કરે છે આપણે છૂંદડાના, જી. એ બિંદી અને આઈ લાઇનર દ્વારા તમે એને વોટરપ્રૂફ દાઢી પર, આંખની બાજુમાં અને બિંદીમાં વેરાયટી કરી શકો છો. તો એને ચોક્કસ. રિમૂવ કરવું બહુ જરૂરી છે. તો ચાહે તમે આઈ લાઇનરથી કર્યું હોય, નેલ પેન્ટથી કર્યું હોય, એક્રેલિકથી કર્યું હોય, ટેટુના સ્ટીકર લગાવ્યા હોય, આ બધી વેરાયટી છે ટેટુ બનાવવાની. જી. એને રાત્રે ઘરે જઈને રિટર્ન તમે જ્યારે ગરબા રમીને જાઓ ટોટલી એને સાફ કરી દો. સાફ કરવા માટે તમારે સાબુ પાણીથી અગર એ ના નીકળે તો બેસ્ટમાં બેસ્ટ વે છે નેલ પોલિશ રિમૂવર. તો જ્યારે બી જી. તમારા ટેટુને 100% સાફ કરવું છે તો ત્યાં નેલ પોલિશ રિમૂવરથી એના નાના નાના રાઉન્ડ બોટલમાં પેડ મળે છે, એને તમે આમ સાફ કરી દેશો તો ઇઝીલી નીકળી જશે, રેશિસ બી નહીં થાય. અને ત્યાર પછી એને બબલ્સ બનાવીને એન્ટીબેક્ટેરિયલ સાબુના બબલ્સથી સાફ કરવાનું છે, પાણીથી સાફ કરવાનું છે અને ત્યારબાદ એના ઉપર મોઇશ્ચરાઇઝર લગાવવાનું છે. અગર ઓઇલી સ્કિન છે તો જેલ બેઝ મોઇશ્ચરાઇઝર, નોર્મલ સ્કિન છે તો નોર્મલ મોઇશ્ચરાઇઝર, અને બીજે દિવસે તમારી સ્કિન એકદમ સુપર ફાઇન નેક્સ્ટ ડે ગરબા રમવા માટે રેડી હશે. ચોક્કસથી જાગૃતિબેન, ખૂબ જ સુંદર માહિતી આપી છે, કારણ કે ટેટુ લોકો બનાવી તો લેતા હોય છે ટ્રેન્ડ કરીને, પરંતુ પૂરતું નોલેજ નથી હોતું, એને કઈ રીતે રિમૂવ કરવું એ પણ કદાચ ખબર નથી હોતી. તો ખૂબ જ સુંદર ઇન્ફોર્મેશન આપી છે. અદૃતિબેન, જે રીતે આપણે ચણિયાચોળીની વાત કરી રહ્યા છીએ, આઉટફિટની જ્યારે વાત આવે છે ત્યારે ચોક્કસથી એને કેરી કેવી રીતે કરવું, એની સાથે સાથે એને કેર કેવી રીતે કરવી જોઈએ, વોશ કેવી રીતે કરવું જોઈએ, આઉટફિટને અલગ રીતે પ્રોટેક્ટ કઈ રીતે કરી શકાય, કારણ કે ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે જાતે આપણે વોશ કરીએ ને તો એમાં પણ કેટલું ડેકોરેશન છે, કેટલું શણગાર છે, કેટલીક એની જે ઉપર જે શણગાર કરવામાં આવ્યો છે, જે કામ કરવામાં આવ્યું હોય છે ચણિયાચોળી ઉપર, આઉટફિટ ઉપર, તે નીકળી જતું હોય છે. અને કદાચ જો આપણે ડ્રાય ક્લિનિંગમાં આપીએ ને તો તે લોકોને પણ કદાચ કેટલીક વખત એ ખબર નથી હોતી કે આ કયા પ્રકારનું મટીરિયલ છે અને એને કેવી રીતે વોશ આઉટ કરવું જોઈએ. શું કહેશો તેને લઈને? પહેલા તો મારે બધાને એ કહેવાનું છે કે ચણિયાચોળી જ્યારે બી તમે પહેરો છો ત્યારે સ્વેટિંગ બહુ થાય છે. નવરાત્રીમાં તમે ગરબા રમતા હોય એટલે આફ્ટર તમારી નવરાત્રી મતલબ પતી જાય, જે દિવસે તમે જે ચણિયાચોળી વેર કરી હોય એના એ જ દિવસે ચણિયાચોળીને પહેલા એરમાં થોડી વાર બહાર હવામાં ખુલ્લી મૂકી દેવી જોઈએ. એટલે એના લીધે તમારું સ્વેટિંગ જે હોય એ બધું થોડુંક એ થઈ જાય, જતું રહે. એના પછી જ્યારે નવરાત્રી પતી જાય ત્યારે સિલ્કના ને એવા ચણિયાચોળી હોય, એ ચણિયાચોળીને તમે બહાર પેટ્રોલ વોશ કરાવી શકો છો, જેના લીધે એ ખરાબ નથી થતા. કોટનના ચણિયાચોળી માટે અત્યારે માર્કેટમાં
કલર ફિક્સર આવ્યું છે. એ કલર ફિક્સરમાં તમે ચણિયાચોળીને ડૂબોવીને રાખો 2 કલાક માટે અને પછી એનું વોશ કરો તો એ કલર ફેડ નથી થતા. એટલે તમે કોટનની ચણિયાચોળીને આવી રીતે કલર ફિક્સર યુઝ કરીને કેર કરી શકો છો. સિલ્કની ચણિયાચોળી જો તમે બહાર ડ્રાય ક્લીન વોશ કરાવો છો તો ખાસ કરીને પેટ્રોલ વોશ કરાવવું, જેના કારણે તમારી ચણિયાચોળીના કલર એકબીજામાં જતા નથી અને મટીરિયલ પણ ખરાબ નથી થતું. ચોક્કસથી ખૂબ જ સુંદર સચ અ ગ્રેટ ઇન્ફોર્મેશન આપી છે તમે કે જે રીતે ચણિયાચોળી આપણે કેરી કરી લઈએ છીએ, પહેરી પણ લઈએ છીએ અને પછી એને કેર કરવી કેટલી જરૂરી છે. જો તમારે નેક્સ્ટ યર એનો ઉપયોગ કરવો હોય તો એના માટે પણ તમારે એને પ્રોટેક્ટ તો કરવી પડશે ને. તો એ આ ટેપ ધ્રુતિબેને આપી છે. તો સાથે વાત કરીએ ટેટુની કે ટેટુ જે રીતે આપણે કરાવતા હોઈએ છીએ, જે રીતે જાગૃતિબેને જણાવ્યું કે પરમનન્ટ ટેટુ હોય છે, ટેમ્પરરી ટેટુ હોય છે, પરંતુ હવે એની કેર કેવી રીતે કરવી જોઈએ અને ખાસ કરીને જે પેઇન થતું હોય છે પરમનન્ટ ટેટુની અંદર, તો શું હોય છે, કેવી રીતે એને કેરી કરવાનું હોય છે અને કોઈ શું એમાં ખરેખર કોઈ પેઇન થાય છે? ઓકે, સો અગર હું ટેટુની વાત કરું, પરમનન્ટ ટેટુની વાત કરું, તો ટેટુ બનાવવા માટેની એક તો સૌથી પહેલા તો બેસ્ટ સીઝન છે. જેવી રીતે નવરાત્રી વખતે આપણે ટેટુને થોડું એવોઇડ કરતા હોઈએ છીએ. વરસાદમાં થોડું ટેટુને આપણે એવોઇડ કરીએ છીએ, કેમ કે હવામાં ભેજનું વાતાવરણ ઘણું વધારે હોય અને ખૂબ જ ગરમી હોય, એકદમ વધારે ડિગ્રી ટેમ્પરેચર હોય અને આપણે સ્વેટિંગ વધારે થતું હોય ત્યારે પણ ટેટુ આપણે કરવાનું એવોઇડ કરવું જોઈએ. અને ટેટુ જ્યારે તમે કરો ત્યાર પછી અગર તમારે ક્યાંય દરિયા કિનારે ફરવા જવાનું હોય અથવા તો માઉન્ટેનિયરિંગ પર ક્યાંય બરફમાં જવાનું હોય તો પણ ટેટુ કરવાનું એવોઇડ કરતા હોઈએ છીએ. એ સિવાય જે લોકો રેગ્યુલર સ્વિમિંગ કરતા હોય છે, તો ક્લોરીન વાળું પાણી સ્વિમિંગમાં હોવાથી આપણે સ્વિમિંગ એટલા દિવસ સ્ટોપ કરવું પડે એવી કન્ડિશન હોય ત્યારે જ ટેટુ કરવું જોઈએ. તો ટેટુમાં પેન અને એ સિવાયનું ટેટુનું કન્સલ્ટેશન, આ બંને વચ્ચે એક ખૂબ મહત્વનું જોડાણ રહેલું છે. કેમ કે અગર ટેટુ કરાવ્યા પછી આ બધી કન્ડિશનમાંથી વ્યક્તિને પસાર થવાનું હોય તો અમે લોકો એમને ટેટુ કરવાની સલાહ નથી આપતા. અને અગર એ વ્યક્તિ જે છે, અગર આવું એ કરી રહ્યા છે તો એનું ટેટુનું રિઝલ્ટ બરાબર નથી આવતું, બેક્ટેરિયા ઇન્ફેક્શન અને જી ટેટુ જી જી લાઈટ જી જી થવાનું ચાન્સ હોય જી છે. જી હાજી. અને તો ચોક્કસથી સાથે સાથે જે તમે વાત કરી કે પેન જી કેટલું થાય, રેડ કેટલું થઈ જાય, બ્લીડિંગ થાય કે નહીં, એવું જે જી ટેટુના જી રિલેટેડ જે વાત હોય છે કે લોકોને ટેટુમાં લોહી નીકળશે કે નહીં, જી સો આના ઘણા બધા સવાલ લોકોના મગજમાં જી હોય જી છે. જી ટેટુ જ્યારે થાય તો સૌથી પહેલું તો પ્રોફેશનલ અગર આર્ટિસ્ટ છે તો એના આર્ટિસ્ટથી કોઈ જી દિવસ ટેટુમાંથી બ્લડ નથી નીકળતું. સાથે જી એમાં રેડનેસ પણ ખૂબ ઓછી આવે છે જી અને જી જી પેનની માત્રા એટલી હોય છે કે વ્યક્તિ પોતે સહેન ચોક્કસથી કરી શકે અને એક થોડું સ્ક્રેચ પડે એટલું જ આમાં પેન જી થાય છે, એનાથી વધારે પેન નથી થતું હોતું. અગર એવું ચોક્કસથી થાય છે તો પ્રોફેશનલ આર્ટિસ્ટ નથી. હા બેન. જી જી ચોક્કસથી જાગૃતિબેન, સમયનો અભાવ છે. થેન્ક યુ વેરી મચ. આપ બંને અમારી સાથે જોડાયા, જાગૃતિબેન, ધ્રુતિબેન, આ બંને અમારી સાથે જોડાયા બદલ થેન્ક યુ વેરી મચ. સચ અ ગ્રેટ ઇન્ફોર્મેશન જે અમારા દર્શક મિત્રોને આજે મળી છે, ખાસ કરીને નવરાત્રીમાં જે ટેટુ અને ચણિયાચોળીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તેને લઈને. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો થેન્ક યુ મચ. મેડમ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. તો જે રીતે આપણે 9 દિવસ અલગ લુક ક્રિએટ કરવા માંગતા હોઈએ છીએ, સાથે ટેટુ પણ કરવા માંગતા હોઈએ છીએ, ફેશનેબલ લુક બનાવવા પણ ઈચ્છતા હોઈએ છીએ, પરંતુ કેટલીક વાતોનું ધ્યાન અહીંયા રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે. તો હાલ કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી નવા વિષય સાથે મળીશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.